ચૂંટણી પહેલા વચનો આપ્યા અને પછી સરકારે વાયદા પૂરા ન કર્યા, જેથી પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ હવે પોતાના હક માટે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ગાંધીનગર ખાતે રાજ્યભરમાંથી આરોગ્ય કર્મચારીઓ પહોંચ્યા છે અને પોતાની માંગણીઓ પૂરી થાય તે માટે આંદોલન કરી રહ્યા છે. જ્યારે સરકાર પણ નમતું જોખવા નથી તૈયાર, તેવામાં હવે સરકાર અને આરોગ્ય કર્મચારીઓની લડાઈમાં પીસાઈ રહી છે આમ જનતા અને નાના નાના ભૂલકાઓ. કેવી રીતે, જોઈ લો. સરકાર અને આરોગ્ય કર્મચારીઓની લડાઈ. આરોગ્ય કર્મચારીઓએ સરકાર સામે ચડાવી બાયો. આ લડાઈમાં પીસાઈ રહી છે આમ જનતા. ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મીની માંગો છેલ્લા 3 વર્ષોથી સંતોષવામાં ન આવતા સરકાર સામે બાયો ચડાવી છે. ગુરુવારે વિરોધ કરનારા 500 કર્મચારીની અટકાયત કરાવી સરકારે આંદોલન વિખેરવા એસ્મા એક્ટ લાગુ કર્યું, પરંતુ આરોગ્ય કર્મચારીઓ ટસના મસ ન થયા અને આજે ફરી પોતાની માંગ સાથે પાટનગરમાં દેખાવ કર્યો. પોતાના નાના ભૂલકાઓ સાથે આરોગ્ય કર્મચારીઓ પાટનગરમાં બેઠા છે, પરંતુ તેમની સરકાર સામેની આ લડાઈમાં તેઓ એ ભૂલી ગયા કે અચોક્કસ મુદ્દતની આ હડતાલથી રાજ્યના લાખો માસૂમો અને આમ લોકો રજડી પડશે. આરોગ્ય કર્મીઓની હડતાલથી જનતા પરેશાન. ગ્રામ્ય લેવલે નાના બાળકોનું રસીકરણ અટક્યું. ટીબી જેવી બીમારીના દર્દીઓ રજડ્યા. સગર્ભા મહિલાઓને પડી રહી છે મુશ્કેલી. આમ ગ્રામ્ય લેવલે આરોગ્યની સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેને ધ્યાને રાખતા સરકારે એસ્મા એક્ટ લાગુ કર્યું છે. લોકોની તકલીફો વિશે આરોગ્ય કર્મીઓ પણ જાણે છે, છતાં તેઓ માનવતાનો ધર્મ ભૂલી પોતાની માંગ પર અડગ છે. મારે વેક્સિનેશનની કામગીરી છે. સગર્ભા બાળક 0 થી 5 વર્ષના બાળકો, એના ઉપર મારે બહુ માઠી અસર પડી રહી છે. સગર્ભાઓને જે સેવા મળવી જોઈએ, બાળકોને જે સેવા મળવી જોઈએ, એ પછી આયુષ્માન કાર્ડ, PMJYના કાર્ડ, એ ખૂબ જ માઠી અસર અમારા કામ પર પડી રહી છે. પરંતુ અમે અમારી પબ્લિકને અને ગામમાં અમે આવી હેરાનગતિ પબ્લિકને થાય એના માટે અમે જરાય સહમત નથી. પરંતુ સરકાર અમારી જે માંગો છે એનાથી સહમત થતી નથી અને અમને ટેકનિકલ સ્ટાફ ગણતી નથી. અમારે ઉપર પરીક્ષાનો બોજો નાખવામાં આવે છે અને પરીક્ષાનો પણ એવો બોજો કે જે વહીવટી એક્ઝામ લેવામાં આવે છે. અમારે હેલ્થને લગતી કોઈ એક્ઝામ નથી. એટલે અમે અમારી 2 મુખ્ય માંગોને લઈ અમે અહીંયા આવ્યા છીએ કે અમને ટેકનિકલ સ્ટાફ ગણવામાં આવે. મારી જે મુખ્ય 2 માંગણી છે કે એક તો અમારો ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવામાં આવે અને બીજી માંગણી છે કે ખાતા કે પરીક્ષા જે સરકાર દ્વારા રજૂઆત થઈ છે એ રદ કરવામાં આવે. હા, એટલે અમારે એવું છે ને કે અમે લોકો હોય છે ને તો અમારો મુખ્ય જે ધ્યેય છે કે માતા મરણ અને 12 મરણ અટકાવવું, એના માટે અમે લોકો છે ને રસીકરણ કરી છે. તો અમે અત્યારે હડતાલમાં છીએ એના લીધે કે રસીકરણમાં અસર થાય છે એમ થોડી ઘણી એવી કે પણ મતલબ કે CHOની કેડર છે તો એ તો રસીકરણ નથી કરતા, એટલે બાળકોને એ લોકોને નુકસાન થવાનું છે. પણ અમારો ઈરાદો પ્રજાને નુકસાન કરવાનું તો લોકોનું આરોગ્ય ખોરવાય કે આરોગ્ય તંત્ર ઓલું થાય એવું અમારું કઈ નથી. પણ અમારી હકની લડાઈ છે, એના માટે અમે લોકો આવ્યા છીએ અને સરકાર અમારી માંગણી સ્વીકારે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી સંઘ અમને જ્યાં સુધી આદેશ નહીં કરે, કદાચ વર્ષો વીતી જશે ત્યાં સુધી અમે લોકો આંદોલન સમેટવાના નથી, કેમ કે અમારી જૂની અને અમારી હકની લડાઈ છે. આટલા વર્ષો સુધી અમે અમારા હક માટે લડતા આવ્યા છીએ અને હવે સરકારે અમારો નિર્ણય લેવો પડશે. જેમ રાતોરાત એસ્મા લાગુ પડ્યો એમ આટલા વર્ષોનો જૂની અમલવારી હવે કરવામાં આવે. સરકાર આરોગ્ય કર્મીઓની માંગને ગેરવ્યાજબી ગણાવે છે. કદાચ 2022માં થયેલા આંદોલનમાં જેના વાયદા ખુદ સરકારે જ કર્યા હતા અને હવે આરોગ્ય કર્મીઓ તે માંગણીઓ પૂરી થાય તેવી માંગ કરી રહ્યા છે. આમ આરોગ્ય કર્મીઓની હઠના કારણે 2 દિવસથી ગ્રામ્ય લેવલે સારવાર બંધ છે અને રૂટીન ચેકઅપ માટે આવતા દર્દીઓ પરેશાન છે. એવું લાગે છે કે પોતાની માંગણીઓના ચક્કરમાં આરોગ્ય કર્મીઓ પોતાનો સેવા ધર્મ પણ ભૂલી ગયા. જોડે સંયુક્ત બેઠકની માંગણી અમે અગાઉથી જ કરી છે. એ જ અમારે કાલે આવેદનપત્ર દેવાનું હતું, પણ અમને કોઈ રજૂઆતનો તક કાલે નથી આપી. શાંતિથી ડિટેન અમને કરવામાં આવ્યા તો અમે ડિટેન થઈ ગયા. હવે અમે અત્યારે હાલ ગાંધી સિંધા માર્ગે આંદોલન કરી રહ્યા છીએ. ભવિષ્યમાં જરૂર પડશે તો આ કોરોના વોરિયર્સ કોરોના રોગથી નથી ડર્યા તો પરિપત્રો હોય એને એક વાત તો સ્પષ્ટ છે કે સરકાર નમતું જોખવા તૈયાર નથી અને આરોગ્ય કર્મીઓ પીછેહટ કરવા તૈયાર નથી. આ બંને વચ્ચે આમ જનતા પીસાય છે
જો કે આરોગ્ય કર્મીઓની માંગણી અંગે વાત કરવામાં આવે તો તેમની મુખ્ય 3 માંગ છે, જેમાં 1800ની જગ્યાએ 2800 ગ્રેડ પે કરવામાં આવે, એમપીએસડબલ્યુ એફએસડબલ્યુ કેડરને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે, એમપીએસડબલ્યુ એફએસડબલ્યુ એમપીએચએસ એફએચએસ ટીએમપીએચ ટીએચવી અને ડીએચએસને ટેકનિકલ કેડરમાં સમાવેશ થાય. આ 3 માંગણીઓને લઈને પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા 3 વર્ષથી આંદોલન કરી રહ્યા છે અને હવે પોતાની માંગણીઓ સંતોષવા કંઈ પણ કરવા તૈયાર છે. એવી પણ ચર્ચા છે કે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે 5 થી 6 કર્મચારીઓ વિધાનસભા ખાતે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરશે. પરંતુ હાલ મુદ્દો હડતાલને પગલે પરેશાન દર્દીઓનો છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ આંદોલનનો અંત ક્યારે આવે છે અને ક્યારે ગ્રામ્ય લેવલે આરોગ્ય સેવા ફરી ધમધમતી થાય છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.